નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 11મો. મનુએ ધ્રુવ અને યક્ષનો યુદ્ધ વિરામ કર્યો. મૈત્રેય કહે છે, હે વિદુર, પછી ધ્રુવે ધનુષમાં નારાયણાસ્ત્ર સાંધ્યું. તે અસ્ત્રથી યક્ષની માયા નાશ પામી. પછી ધ્રુવે યક્ષોનો નાશ કરવા માંડ્યો ત્યારે મનુએ આવીને ધ્રુવને કહ્યું, હે પુત્ર, ભક્તોનો આ માર્ગ નથી. તે ભગવાનનું આરાધન કરીને પરમપદ મેળવ્યું છે, છતાં તું આવું નિંદિત કર્મ કેમ કરે છે? આ યક્ષોએ તારા ભાઈને માર્યો નથી, કારણ કે મૃત્યુ અને જન્મનું કારણ તો દૈવ જ છે. માટે હવે તું પ્રભુનો આશ્રય કર અને પુણ્યને નાશ કરનાર ક્રોધને શાંત કર. આ રીતે પુત્રને જ્ઞાન આપીને મનુ પોતાના પૂરમાં ગયા. ચોથા સ્કંધનો 11મો અધ્યાય સંપૂર્ણ.